કેટલે સુધી ભણેલા છો? જુલાઈ 81 માં ગ્રેજ્યુએટ થયો. 81 ની સાલમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. કારણ શું હતું સાહેબ, લેખિતમાં તો તલાટીની 2 પરીક્ષા હું પાસ થઈ ગયો હતો. હા. પાટણ જિલ્લા, મહેસાણા જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાં બંનેમાં પાસ થઈ ગયો હતો. પરંતુ શું હતું કે ઘરની પરિસ્થિતિ સારી નથી, બરાબર, અને ત્યાં 6000 ઓન ચાલતી હતી. એટલે 6000 રૂપિયા આપો તો તમને નોકરી મળે. બરોબર. અને એ વખતે સાહેબ શું 6000 એટલે ગાડાના પૈડા બરાબર. 81 ની સાલમાં તો 6000 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ. બહુ મોટી વસ્તુ હતી. હા. આ દીકરીઓની મમ્મી એમને શું થયું હતું? એમને શું હતું, 8મો મહિનો હતો, ડિલિવરી હતી. 8મો મહિનો હતો, બરાબર. એમને શું કમળામાંથી કમળી થઈ ગયું. હવે જો અમે મોઢું જોઈ શકીએ તો અમને ખ્યાલ આવી જાય કે ભાઈ અમને કમળો છે. તો એ સમયે મર્યાદાના લીધે તમને કોઈને માહિતી ના મળી કે કમળો છે અને બેન અવસાન પામ્યા. હા, બરોબર. તો બેન તમે તમારા મમ્મીને જોયા હતા? નથી જોયા. ભાઈનું અવસાન કઈ રીતે થયું હતું? પેલા ભાઈ કે લાવો ને તાણે બાઇકમાં પેટ્રોલ નખાવતો આવું. એટલે પેટ્રોલ નખાઈને વળતો થયો અને પાછળથી સાધનો લઈ ટક્કર મારી, અકસ્માત થઈ ગયું. હા, એટલે નાના મગજ ઉપર પેલો પટકોળે ને, આ નાના મગજ હતું ને એ ફેલ થઈ ગયું. આ ભાઈને 12 મહિના થઈ ગયા ને, અમે હજુ સુધી કોઈ વસ્તુ તળી નથી, અમે કોઈ વસ્તુ ગળી વસ્તુ બનાવીને ખાધી નથી, બરાબર. અમે દાળ રોટલો, કઢી રોટલો, શાકભાજી, આ જ અમારો ખોરાક છે. અને અમારે કોઈ ઈચ્છા નહીં, ભગવાન ખાલી 2 ટાઈમ અમને જમવા આલે છે ને, એ મહત્વનું છે. બીજું કંઈ અમારે કશું જોઈતું નહીં. અમારો મેળો ચાલે 10 દાડા. આ બેબલીઓ જાય ખરા, બરાબર, પણ કોઈ ચગડોળ ચકેડીને બેસી ના શકે, કારણ કે 100 રૂપિયાથી ઓછી ટિકિટ જ ના આવે. કઈ રીતે બેસે? એટલે ખાલી જોઈ આવતા. મેળામાં જાઓ પણ જોઈને પાછા. કદાચ મમ્મી પપ્પા સાથે હોત તો ચગડોળમાં બેસે તો એમને ઘણું સારું હોય. અત્યારે મમ્મી પપ્પા કોઈ છે નહીં એટલે મેળામાં જાઓ તો એ ખાલી જોઈને પાછા બી આવો છો. પૈસા ન હોય, કોઈ ધ્યાન ન રાખે, એટલા માટે. આપણે પાટણ જિલ્લાનો જે સિદ્ધપુર તાલુકો છે ત્યાં આવ્યા છીએ અને જેવી રીતે પરિવારની પરિસ્થિતિ તમે જાણી કે 4 નોંધારા બાળકો છે, જેમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. અને એમના મમ્મી અને પપ્પા અત્યારે એમની સાથે છે નહીં. પપ્પા અવસાન પામ્યા છે, મમ્મી પણ અવસાન પામ્યા છે. અને અત્યારે આ 4 બાળકો એમના દાદા દાદી સાથે રહે છે. પણ આ પરિવાર માટે આપણે અલગધણી આશ્રમ રામા મંડળમાંથી છેક 400 કિલોમીટર દૂરથી આ પરિવાર પાસે આપણે કરિયાણું લઈને ભેગા છીએ અને આપણા મંડળમાં જે દાન આવે, જે ફાળો આવે, એનાથી આવી રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. અને બીજી એક ખાસ વાત કે જો રામા મંડળ રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો. એમાં જે દાન આવશે, જે પૈસા આવશે, એનાથી આવી રીતે સેવાના કાર્યો કરશું. અને બીજું કે તમારી આજુબાજુ એવા કોઈ અનાથ બાળકો હોય કે જેમના મમ્મી ને પપ્પા અવસાન પામ્યા હોય, નોંધારા હોય, એમને કોઈ સાચવતું ન હોય, કોઈ મદદ મળતી ન હોય, તો પણ અમારો સંપર્ક કરજો. ત્યાં પોગી અને બાળકોનું ખાવા પીવાથી લઈને ભગવાનની દયા હશે તો આશરા સુધીની વ્યવસ્થા આપણે કરી આપશું.